આજરોજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે. તો આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ઠેર ઠેર આજરોજ બાબા સાહેબ આંબેડકરની 69મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. તો બગોદરા ગામ ખાતે ભીમ આર્મી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના દિવસે ગામમાં 14 જગ્યાએ પ્રતિમા મૂકી માળા અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. જે બાદ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલી દેવેન્દ્રભાઈ મકવાણા ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય ભીમ, નમો ઉદ્ધાર. મારું નામ દેવેન્દ્ર મકવાણા, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજ રોજ બાબા સાહેબના પરિનિર્વાણ દિવસે જે ભીમ આર્મી ભારત એકતા મિશન બગોદરા ટીમ તરફથી જે બાબા સાહેબના સભીનું જે આયોજન કર્યું રમેશભાઈ તરફથી અને એમની ભીમ આર્મી ટીમ તરફથી જે આયોજન કરવામાં આવ્યું કે જે પણ સરકારી કચેરીઓ હતી, જે પણ સરકારી શાળાઓ, દરેકની અંદર એમનો જે ભીમ આર્મીના સભી આપી અને બાબા સાહેબનું નામ અને ભીમ આર્મીનું નામ બગોદરાની અંદર ગજવ્યું. એ બદલ હું બગોદરાની ભીમ આર્મી પૂરી ટીમને હું આભાર માનું છું. જય ભીમ, નમો ઉદ્ધાર. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.